એક જણો બેંક લૂંટવા ગયો, તો હથિયાર ભૂલી ગયો, સીધો મેનેજરના ઓફિસમાં વયો ગયો, મેનેજરનો કાઠલો પકડીને કડીમાં હાથ નાખી, કાંઈ મળ્યું નહીં. તો મેનેજર શું કે હથિયાર કાલે બતાડી દેજો, બાકી બધું લઈ જાવ ને, આ તો રોજનું છું આપણે. વાહ વાહ, માઇક ખરેખર હારા છો. નહીતર જો તમે પ્રોગ્રામ હારા કરવા હોય ને તો આવા હારા માઇક જોવે, અને લગ્ન કરવા હોય તો હારી વાઇફ જોવે. પણ માઇકમાં ને વાઇફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આ ઝીણા ઝીણા દાંત કાઢાય અનુભવી બધા. ભાઈ બીજી વાત, આને બંધ કરવાની સ્વિચ આવે. ત્રીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. એ ભાઈ નો ફાવે તો અડધી કિંમતમાં દઈએ દેવાય. એક ઝીણો જોક્સ, આ મારે તમને દાંત કઢાવવા, તમારે ગણ્યાન હવારે લેવાનું. તમને એમ થાય કે આ ખોળામાં રામ નામ્યું ટીલું તાણીને બેઠો તો આગળ ગણ્યાનની માંડ છે. મારામાં ગણ્યાનનો સાટો નથી, તમને હું આપું? આનંદ છે. બહુ ઝીણી વાત. એક એમ જો પકડાય પકડજો, કારણ કે આ વાયરિંગ કર્યું હોય ને એમાં 250 વોલ્ટ જ પાવર હોય, પણ લાઇટિંગ કેવું થયું એના ઉપર આધાર. ત્યાં 0 નો લેપ હોય એ ટમકું થાય. આ 1500 2000 વોલ્ટના ફોગ માર્યા એ ધોરિયા પાડે. એમ આમાંય ઘણા એ તરત પકડવા વાળા ફટ દઈને પકડી લે 250 વોલ્ટ. અમુક ડીમિયા છે એમ કે શું હતું, અમારી કઠણાઈ હતી ભાઈ. બહુ એક ઝીણો જોક કહું તમને, હું આનંદ કરાવું, બીજું શું કહું. અને એક વાત નક્કી છે કે ભાગવતના પહેલા સ્કંદમાં 5મા શ્લોકમાં નારદજી બોલ્યા કે તમારે દુઃખને મટાડવું હોય તો એનો એક જ ઉપાય છે, કેવલ હરિકથા. કથાનું શ્રવણ કરવાથી જ માણસની વેદના અને માણસની પીડા ભાગી જાય. અને કાંઈ ન કરી શકો તો કોઈ આનંદ કરતો હોય આનંદમાં ભળી જાઓ. દુનિયામાં એક જ વ્યક્તિ દુઃખી હોઈ શકે, એ કઈ વ્યક્તિ કે જેની અંદર બીજાની પ્રગતિ સ્વીકારવાની તાકાત ન હોય, એ જ આ દુનિયામાં દુઃખી હોઈ શકે. બાકી બીજાની પ્રગતિ જોઈને જે રાજી થતો હોય એ કોઈ દી દુઃખી ન હોઈ શકે. ભલામણ આવું ગામનો માણસ આવીને આ વતનમાં કામ કરતો હોય, અને જે સાહેબ આ બાજડા જે આખું સેવામાં લાગ્યું છે, આ રાજીપો નહીં બીજું શું કહેવાય. નહીતર ઘણા કે હા અમને ખબર ભલે ને કરતા સાલું દોરડા કાઢી લે, ટીસીમાં જઈને વાહડા ભરાવી આવે. નહીં હલન ચાલો થોડુંક ઓછું રાખજો, કારણ કે આમાં તમે આડાવડા થાવ ને, મારી પાસે કોઈ પુસ્તક નથી, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. તમે આડાવડા થાવ મને એમ થાય મારું પાનું ફરી ગયું આખું. એટલે થોડુંક કેટલી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો, અહીંથી જોવો તો ખબર પડે. તમારા દર્શન કરો તો અમારા પાપ વયા જાય. મારા આમ તમે અમારા ભગવાન છો. મંદિરનો ભગવાન તો મૂર્તિ માલિક કોઈ દી બોલતોય નથી ને હલતોય નથી ને આપણે આમાં દાંતે નથી કાઢતો. પણ આ તમે જે અમારે આમાં હસો છો, તમે આમાં જ આ રૂપિયાની ઘોર કરો, આ નાની માના ખેલ છે. આમ કરવું મને એવું ઉપડી, મેં રોકડા આપ્યા સાહેબ, તમે એમનો માનતા પરબારાનંદ ભાઈ આખી રહ્યા. આ કોકને આપીએ તો કોકને કહીએ કે ઉડાડો. હા 2000 રૂપિયા રણછોડભાઈ ના ઉડાડ્યા, પછી 5000 મારા ઉડાડ્યા. રણછોડભાઈ ના હતા એ હળું ઉડાડ્યા, કોક ના રહ્યા ને મારા હતા એ ગાય ગા ઉડાડ્યા. એટલે બહુ ઝીણો જોક. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના સાહેબ, હા ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘેર, તારે ઘેર હું તપેલ્યું થવા આવું મારે. અને એક તમને હાવ સાચી વાત કહું, આમ તો ઘરનો ડાયરો છે, ભલે એટલી બધી બોલી શકે પણ બધા પરિવાર ગોળે બેઠા. પણ એક બહુ ઝીણો જો ખાવ, લગભગ નહીં એટલે હોય 100%. બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ. બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ. એ તો હું આવીને પછી તમારા ભાઈનું ઉપડ્યું બધું, બરાબર ને? અને વાત સાચી છે, એનો કોઈ વિરોધ, કોઈના બાપની તાકાત નથી વિરોધ કરી શકાય. કોઈ પણ સફળ પુરુષની પ્રગતિ પાછળ એની પત્નીનો હાથ હોય છે, એમ સારા વિદ્વાનોએ પણ લખી નાખ્યું છે. કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે.
યાદેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. હારી જનેતા હોય ત્યાં હારા સંતાનો થાય. અને જે જનેતા એ સંસ્કારના પાઠ જેના સંતાનોને ભણાવ્યા હોય એના એમ કહેવાય કે એના સંતાનો મોટા થાય ને તો એના સંતાનો આવા ભાગવત બેહાડે. પાયામાં માતૃત્વ છે. નીતર બે પતિ પત્ની ફરવા નીકળે ને, ભાઈ ગાડી આકે, બેન બાજુ બેઠેલા ને આમ હામું જોયા કરે. ઓલો આગતો આગતો કે એની પત્ની સામુ જોઈને કે આ તો તમે મને એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં, તને જેવી સારી લાગે એવી લઈ લે. એ 15 ગાડી મૂકી પાછા રોડે સીડ્યા. પાછું સામુ જોઈ આ તો તમે મને એવા લાગો. ઓલો સીધો હોને ને શોરૂમમાં લેવા એટલું ઘરેણું લઈ લીધું. એમ કરીને હાજે ઘીરે આવ્યા તો પાછું કીધું આ તો તમે એવા લાગો. ઓલો કે ક્યાં તો ખરો કેવા લાગો કે મારા બાપા જ એવા. અરે તારી ભલી થાય, આ ખર્ચો માથે પીડ્યો બધો. એટલે લગભગ બેનો વાતો કરતા હોય કે અમે આવ્યા પછી તમારા ભાઈને બધું જામ્યું. અને વાત હાવ સત્ય. ભગવાન શંકરના ઘરમાં પાર્વતી ન હોત તો ભોળાનાથને કોઈ ન ઓળખતું હોત. અરે છોડો સાહેબ, રામાયણ જેવો ગ્રંથ છે, એ રામાયણ જેવા ગ્રંથમાં લઈ તમે સીતાનું પાત્ર કાઢી નાખો, એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને મહાભારત જેવો ગ્રંથ છે, એની અંદરથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને ભાગવત જેવા ગ્રંથમાં લઈ રાધાનું પાત્ર કાઢી નાખો સાહેબ, મને તમને એમાં કોઈ રસ ન રહે. એમ આપણા ઘરમાં એ શક્તિ બેઠી છે એટલે તમે 5 મહેમાનને લઈ જઈ શકો. નકર ઘણા વાંઢાઈ રહે પણ આવજો પાને રમશું આપણે અહીંયા બે. સ્ત્રી છે શક્તિ. એવી રીતે મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું, મને કે હું માયાભાઈ ઉપાડો લીધો. એ આવ્યા પછી જ ઉપડ્યું છે આપણું. મેં કીધું હા. તો મને કે બાપુજીને ઘરે 20 વર્ષના છે, અહીંયા હજી હપ્તા ભરે બધા. પછી મેં એને બેસાડીને કીધું કે શક્તિ જેના ઘરે જન્મે ને તો આ દેશનો કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું 1 રૂપિયો કોઈ ખાઈ શકે. એનો કેવલ ને કેવલ અધિકાર છે દીકરીને મોટી કરી અને સાહેબ એના લગ્ન કરી અને 4 ફેરા ફેરવી દેવા. અને એ શક્તિ પછી જેના ઘરે જાય એ ઉજાગર થાય. મને કે આમ બાર આવો તો બાર આવો, આવી વાતો એ ન કરે. મેં ભાઈ હું સોટી પીડ્યા કારું ને શક્તિ છે શક્તિ. અમને નહીં ખબર હોય કેટલી શક્તિ છે. હું તો બારો ગયો. મેં છે શું તારા લગ્ન, મને પેલા એવું લાગ્યું કે કદાચ આના લગ્ન નહીં થયા હોય, કોઈ રહી ગયા હોય કોઈ લખણે. લગ્નની વાતો કરી એટલે 80 વર્ષના બાપાને પોરો ચડે. હા, લગ્નની વાતો કરો ને તો એને, કારણ કે આજે રૂખમણીના વિવાહ થયા ને. હે હા હા, પ્રફુલ્લ દાદાના મુખેથી રૂક્ષ્મણી અને ભગવાનના લગ્નની તમે વાતો સાંભળી છે. એટલે થોડુંક લગ્નનું લાવવું કાલે, કારણ કે કાળિયો ઠાકર ભણવાનો ગામો ગાય અને ઘણા એની વાટે બેઠા. સૌ સમજણા એટલે હવે વાંધો નહીં. હવે તમે જુઓ, ધીરે ધીરે અંતર મંતર કરું છું. એટલે હું તો બારો ગયો. મેં કીધું કેમ ભાઈ લગ્ન બાકી છે? મને કે બાકી શું? મેં ભાઈ 20 વર્ષ છે લગ્ન છે. હું કહું તો લેર કરીને. મને કે લેર શું કરે? અચ્છા તમે વાતો કરો, દાંપત્ય જીવન સારું સારું. હું મેં ભાઈ 20 વર્ષ જાય તો સારું છે. આ બધા ભાગવત કરે તે રોહડે પોગી તે વળી ટક હાલે આપડા. બાકી મેં ભાઈ ઘીરે જાય તા ફાઈન માંડીને જ બેઠી હોય. ડારા સિવાય મેં કોઈ દી નથી ખાધું. અરે મેં કીધું હોય કે? મને કે હું હોય? તમે આવી વાતો કરો. હું તો ગામો ગામ બોર્ડ મારવાનો છું, વાડમાં પડજો કવામાં પડજો પણ કોઈ માંડવામ ન ગળતા. અને લાઈટ ને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઈન ના તાર ડોકમાં નાખજો પણ વરમાળા નો નાખતા. અને મેં કીધું ગાંડા હોય? મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ, હોય તો જ કહેતો. માયાભાઈ 20 વર્ષ ત્યાં પણ આમ જો 20 વર્ષ ખટારો ખાડામાં પીડ્યો, રોડે ન ચડ્યો. માયાભાઈ હારી હારી ક્રેનું લાવ્યા પણ તાર તૂટ્યા પણ એ ન હાલ્યું કાંઈ. અરે મેં કીધું ગાંડા હોય? મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ. તમે શું હોય હોય કરો વારા ઘડી.
એકવાર મેં ખીજાઈને કીધું કે એ ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધતા, તો હામી ખીજાઈને બોલી કે તમે જીવન નથી સુધારીએ કે રીંગણા તો સુધારો. એવું નથી વેલા માણા, તું જો 20 વર્ષથી જો આવી વાતો કરતો અને તું ઘરે પણ ટાઈમે ન જાતો હોય છતાંય જગદંબા ત્યાં બેઠી હોય, તેનો અર્થ એ થયો ભૂલ તારી છે, નહીતર કીધું ની બાપના ઘેર વહી ગયું હોય. નગર તું અમારી પાસે 15 મિનિટ ન પોહાતો હોય, એને ભાવ કાઢ્યો 20 વર્ષ કાઢ્યા, તું કઈ જેમ તેમ અઘરી આઈટમ છો. આ ભૂલ બધી તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા, એવી વાત નથી ભઈલા. મેં કીધું તેને કઈક દારો દીધો હશે. મને કે હા લગ્ન થયા ને અમે તે કોડી કડે રમીને જીવ ભાઈ મેં ભાઈ પછી બારો નીકળ્યો ને તમારે બાએ બોલાવ્યો કે બેટા અહીંયા આવી તો હું રૂમમાં ગયો. મારા બાએ કીધું જોજો બેટા તારા બાપાને ઘોડે દબાઈ ન જાતો. પછી મેં વળી તાનમાં ન્યાજીને કીધું જોજે રચોય હારી થાવી જોવે. બસ મેં એટલી ઝટકી નાખી. મેં બધી દીકરી ડરી ગઈ તારાથી. અને ડરથી જે વસ્તુ થાય એ ભાવથી થતું હોય એવું ન થાય. એટલે એના મગજમાં ડર કાઢાય ને. જેવી રસોઈ બને, મને કે હું રસોઈ બને, મેં ભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે ને એનો નકશો થઈ જાય. શાક તો એવું બનાવે જાણે બટાટા મીઠાના શાકમાં બટાટા પીડ્યા હોય, અને દાળ તો એવી બનાવે જાણે દિવેલ પીતા હોય આપણે. મેં કીધું બધી ભૂલ તારી જ. ઘરે જા જેવું બનાવે વખાણ કરી 3-4 દી વખાણ કરે એટલે ડર મગજમાં લઈ નીકળી જાય. મને કે 3-4 દી એવું હોય તો મહિનો ટ્રાય કરી જો ખટારો રોડે સડતો હોય. ગયો ઘરે, પણ જોજો અમુક કંપની ફોલ્ડ હોય ને એને કારીગર રિપેર ન કરી શકે. ગયો ઘરે, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલી મોઢામાં મૂકીને કે વાહ રોટલી વાહ શાક, દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ. હન એની પત્નીએ મોં ઉપર છેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક. લગ્ન છે 20 વર્ષ થયા, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ ના જોતા કે વાહ રોટલી. હવે ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો યાર.